આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યમાં સુધારા અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમ યોજાયો. આણંદ જિલ્લામાં કુપોષિત બાળકોના પોષણ અને આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવા હોતીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બાળકોના પોષણ સ્તરને વધુ સુદૃઢ બનાવવા અને ક્ષેત્રીય સ્તરે આવતી સમસ્યાઓના નિવારણ માટે ગહન સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુપોષિત બાળકોને આરોગ્યની સઘન સેવાઓ પૂરી પાડીને તેમના સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળ્યો છે તે ગતિશીલતા જાળવી રાખવાનો છે. કાર્યક્રમમાં વડોદરા ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રીએ પોષણ સંગમ કાર્યક્રમની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી અને ફિલ્ડ લેવલે આ યોજનાના અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. આરોગ્ય શાખાના અધિકારીઓ અને આયુર્વેદિક અને હોમિયોપેથિક ક્ષેત્રના તજજ્ઞોને બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ અને કિશોરીઓના આરોગ્યમાં ગુણાત્મક સુધારો કેવી રીતે લાવી શકાય તે અંગે વૈજ્ઞાનિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. અને ઉપસ્થિત અધિકારીઓએ પોષણના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સામૂહિક પ્રયાસો દ્વારા જ કુપોષણની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરી શકાય. વર્કશોપના આરોગ્ય શાખાના HDHO ડોક્ટર VH દવે, હોમિયોપેથિક મેડિકલ કોલેજના મેડિકલ ઓફિસર, આયુર્વેદિક વિભાગના મેડિકલ ઓફિસર, જિલ્લાના તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, ICDS અને જિલ્લા પંચાયતનો સ્ટાફ અને બ્લોક કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ.